નમસ્કાર. સ્ટોરીની શરૂઆત કરતાં પહેલાં અમદાવાદમાં પ્લેન ટેસ્ટ થયું છે, તેમાં જે કોઈ મૃતકો છે તેમને પહેલાં તો દિવ્ય મિરર ન્યૂઝ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. હાલ અત્યારે ક્રેઝ એક વ્યાજનો ચાલી રહ્યો છે. વ્યાજ દરમાં અનેક પરિવારો ફસાતા હોય છે. વ્યાજદારો વ્યાજ લેતા હોય છે, વ્યાજની માથે પણ ચક્રવૃત્તિ વ્યાજ લેતા હોય છે. વ્યાજમાં અનેક લોકો વ્યાજ આપવાના ન આપી શકવાના બદલે અમુક પરિવારો અમુક લોકો આત્મહત્યાઓ પણ કરતા હોય છે, કારણ કે વ્યાજખોરો એમને પૂરેપૂરી રીતે દબાવતા હોય છે. આજે વ્યાજનો મામલો આજે ગુજરાતભરમાં એક ક્રેઝ ચાલી રહ્યો છે. પ્રશાસક દ્વારા, ગૃહ વિભાગ દ્વારા હાલ જે વ્યાજખોરો છે એમની ઉપર તટસ્થ અને કાર્યવાહી કરવા માટે કોઈ પણ અરજદારોની અરજીઓ આવતી હોય છે તો તેમાં પૂરેપૂરી કાર્યવાહી પણ કરતા હોય છે. પોલીસ પ્રશાસક પણ પૂરેપૂરું એમાં ધ્યાન દોરી જે કોઈ વ્યાજખોરો હોય છે એને સજાઓ આપતા હોય છે. ત્યારે હાલ એક ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના આકોલાડી ગામ છે. આકોલાડી ગામમાં એક પરિવાર વ્યાજખોરોમાં એક અડચણમાં આવેલા છે, એટલે કે વ્યાજખોરોના ભરડામાં આજે એ વ્યાજ આપતા પણ પોતાની જમીન વેચવા સુધીની વ્યાજમાં એ લોકોએ પ્રોસેસ કરી નાખી છે. ત્યારે હાલ એક પરિવાર છે આપણી સાથે, એ લોકોને જ પૂછીએ આપણે કે એમની સાથે શું બનાવ બનેલો છે, કેટલું વ્યાજ લીધેલું હતું, કેટલા વ્યાજનો કેટલા નાણાકીય વ્યવહાર કરેલો હતો, કેટલું એનું વ્યાજ દેવાનું હતું, કેટલું વ્યાજ દીધેલું છે અને હાલ પણ એમની પાસે કેટલું વ્યાજ માગવામાં આવે છે. કંઈક બનાવ પણ એવો છે કે કંઈક વ્યાજ જે મહિને જે વ્યાજ આપવાનું હોય છે તે વ્યાજ અટકાવવા માટે કંઈક જમીનની લે વેચ પણ કરેલી છે. એ જમીનની લે વેચમાં પણ કંઈક બાહેધરીઓ પણ આપેલી છે, બાહેધરી પત્રકો પણ ક્યાંક કરેલા છે. હાલ જે આખો બનાવ છે તે આપણે જે પરિવાર છે તેમને જ પૂછીએ. દાદા, શું નામ છે આપનું? વીરાભાઈ જાદવભાઈ સોડાસામાં. વીરાભાઈ, તમારી સાથે શું બનાવ બન્યો છે? જે વ્યાજનો જે બનાવ છે તમારી સાથે, જે તમે કઈ વ્યાજે પૈસા લીધેલા છે, આખી ઘટના. હા, અમે પહેલાં એક મિત્ર હતા, ભેભાના હતા, એની હારે વાત કરી કે મારે નાણાંની જરૂર પડે એમ છે. એટલે એ કે હા હું તમને પૈસાનું કરાવી દઉં. એટલે એ લોકો એક બેન પાસેથી પૈસા લઈ અને મેં લીધા. પછી લોકો મારી પાસેથી વ્યાજ મહિને 72,000 73,000 હું ભરતો. તમે જેની પાસેથી વ્યાજ લીધું એનું નામ શું છે? વ્યાજ પૈસા જેમની પાસે હા, જેને પૈસા લીધા એનો મધુબેન નામ છે, મધુબેન રણછોડભાઈ. એને માંડલિયા એને પણ પૈસા લીધા. મહિને વ્યાજ ભરતા છતાંય પૂરી છું નહીં. કેટલા પૈસા લીધેલા? પછી 18 લાખ રૂપિયા લીધા. એનું મહિને કેટલું? મહિને અંદાજે 72,000 થી 73,000 રૂપિયા થાય છે. એટલે બીજી આપણે કંઈ એટલું બધું આવડતું નથી કે એટલે અટકાળે 75,000 થાય ને એટલે થતા. એના સિવાયનું પછી હાલ્યું પછી વ્યાજ મારે પુગાણું નહીં. પછી એ લોકો કીધું કે ભાઈ તમારી માથે 45 લાખ રૂપિયા થયા તો મને દસ્તાવેજ કરી ગયો. લોકો પણ આ વાજમીસર છે છતાંય વાંધો નહીં કે હાલો. તો એ લોકોએ કીધું કે તમે ગરડા આવી જાઓ. ગરડા જાય ને દસ્તાવેજ કર્યો કે મને એક કામ કરો, તમે 10 લાખની મુદત મને આપો. શેનો દસ્તાવેજ કરેલો હતો? પછી મારા જમીનનો દસ્તાવેજ કે કરી ગયો. પહેલાં અમે સબ રજિસ્ટરમાંથી પૈસા ઉપાડ્યા હતા. પછી કે દસ્તાવેજ કરો ખરો પણ મને મુદત તો એક આપો. તો કે એક દિન મુદત નહીં. અને હું કેમેરા સામે ઊભો થયો. એટલે પછી દસ્તાવેજ કર્યા. પછી દસ્તાવેજમાં લઈ ગયા. પછી હું મેં કહું 72 વર્ષે મારા છ્યાં એમાં મેં દસ્તાવેજ કોઈ કર્યો નથી. તો આમાં કઈ રીતનું દસ્તાવેજ કરવાનું? તો કે અમે કેમ તમારે કરવાનું? તો કોઈ સાહેબ તો મને બીજું હોત કહેતા તો કે એમ નહીં, હાશ પાડવાની. એટલે મેં હા પાડ્યા. પછી એટલે એ લોકો કીધું કે તમે છૂટા. એટલે હું સીધો આંકડા ઘેરે વહી આવ્યો. પછી એ લોકોને પૂછ્યું કે ભાઈ આમાં શું થાય? તો કે તમે એક વાંધારજી મેળો. વાંધારજી મેળ્યા પછી લોકો મારી પાસે આવીને કીધું કે તમે સમાધાન કરો અને અરજી ખેંચી લો. કઈ રીતે? જે તમારા 18 લાખ રૂપિયા છે એ તમને મને આપી દેજો, એટલે તમારી જમીન તમને પાછી આપી દઈએ. છતાં એ લોકો અરજી ખેંચ્યા પછી 2 મહિના પછી કીધું કે હું ભાઈ મારે જમીન છોડાવી છે અને મારા છોકરાવાળું જમીન રાખવાની છે. એના માટે તમે આ બધું આવું શું કામ ફજીતા કરો? તો કે શું કરવાનું છે? લોકો હું તમને પૈસા આપી દઉં, મારી જમીન આપી ગયો. તો કે હવે કે 35 લાખ રૂપિયા આપો તો જમીન આપો. પછી તો મારે અટકી ગયો. તો એ લોકોએ કીધું કે તમને 2 વર્ષની બાંયધરી આપું છું કે 2 વર્ષ એટલે જમીન વેચી શકું નહીં. અને સિવાયનો 2 વર્ષ કબજો તમારે પડખે રહે છે. છતાં એ લોકોએ મને પૈસા વગરની જમીન વેચી નાખી. અને વેચી નાખ્યા પછી તો મારે શું હવે કહેવાનું? કોને વેચી મને ખબર નથી.
હાલ અત્યારે એમના પુત્ર ભાવેશભાઈ પણ છે. આખી માહિતી આપણે ભાવેશભાઈ પાસેથી પણ લઈએ કે ભાવેશભાઈ શું ઘટના હતી, શું જે એમાં કાંઈ બનાવ બનેલો છે એની માહિતી લઈએ. પૂરું નામ શું છે આપનું? મારું નામ ભાવેશભાઈ વીરાભાઈ છુડાસમા, ગીરડા તાલુકાનું ગામ આકોનાળી છે. ભાવેશભાઈ, આ જે વ્યાજના જે પ્રવૃત્તિ છે એમાં આપ અટવાયા છો, શું આખી ઘટના છે, શું વિગત છે, આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, શું છે શું નહીં? પોલીસ ફરિયાદ, હવે મારે પણ નાણાંની જરૂર હતી અને મારા મિત્ર છે એને કીધું પૈસાની જરૂર છે. પૈસાની જરૂર હતી એટલે મને મધુબેન રણછોડભાઈ માંડવિયા તેની પાસેથી પૈસા લીધા 18 લાખ રૂપિયા. દર મહિને ઇન્ટરેસ્ટ હું આપતો 72-73 હજાર રૂપિયા. બીજા નંબરમાં કે 2 વર્ષનું બાંહેધરી પત્ર મને આપ્યું, દસ્તાવેજ કરી દીધો કે ભાઈ અમે તમને પરત દસ્તાવેજ કરી દઉં. મેં એને ફોન કર્યો મધુબેનને, મેં કીધું મધુબેન મારે દસ્તાવેજ પૈસા હું તમને આપું કે ના કે અમે થર્ડ પાર્ટીને વેચી નાખી છે, તમે એની પાસે જાઓ, મને ફોન પણ નહીં કરવાનો. મેં ફરિયાદ દાખલ કરી છે અને મને પોલીસ ઉપર વિશ્વાસ છે અને પ્રશાસન મારું કામ કરે છે, તંત્ર ઉપર મને ભરોસો છે. છતાંય અમને ન્યાય નહીં મળે તો અમે આખો પરિવાર સુસાઇડ કરી જશું. એની જિમ્મેદારી મધુબેન અને એની સાથે જેને જમીન દીધી એ થર્ડ પાર્ટી હું ઓળખતો નથી, છતાંય પણ એ લોકોની જવાબદારી રહેશે. બરોબર. અને તંત્ર અત્યારે કામ કરે છે, સજા જરૂર પડશે તમે એસપી ઓફિસે જઈ શકો. ભાવેશભાઈ, વ્યાજે પૈસા આપે કેટલા લીધેલા હતા? 18 લાખ રૂપિયા લીધા છે. 18 લાખનું આપ મહિને વ્યાજ કેટલું ભરતા? મહિને 72-73 હજાર રૂપિયા દેતો. આપ પોતે રૂબરૂ જતા કે કોઈ? ના, મારા મિત્ર જે છે એની ના જાતો, એને રૂબરૂ દેતા, એને ટ્રાન્ઝેક્શન કરી દેતા, એને ઘરે દઈને પૈસા દઈ આવતા. અને આપણી પાસે બધા પ્રૂફ છે. હજી પણ તમારી પાસે 45 લાખ રૂપિયાની માગણી કરી છે. 45 લાખ રૂપિયા અત્યારે આપો તો પાછી જમીન અમે તમને પરત કરશે. તો અમારી જમીન તમે જ્યારે એને દસ્તાવેજ કરી દીધો ત્યારે શું બોલી હતી? ત્યારે એવી બોલી એવી હતી કે ભાઈ તમે દસ્તાવેજ તમને કહ્યું તમારું વ્યાજ બંધ થઈ જાય, પાછી તમને બાંહેધરી પત્ર લખી દે, તમે અમને પૈસા આપો ત્યારે અમે તમને 18 લાખ રૂપિયા તમે અમને આપી દો એટલે તમને જમીન 8.5 વીઘા અમારી જમીન છે, અમારી એની ઉપર જીવાય છે સાહેબ. અમારા નાના છોકરા છે, અમારે કાંઈ અટાણે કોઈ રસ્તો જ અમારી પાસે નથી. અમે જો સુસાઇડ કરશું કાં પછી અમે એસપી પછી જઈશું, જરૂર પડશે ગૃહમંત્રી સુધી પણ જવાના તૈયારી છે અમારી. અમારા જમીન ઉપર આજીવિકા છે, અમારી પાસે કોઈ વસ્તુ છે જ નહીં. એક મકાન નાનું એવું છે, બાકી કોઈ મકાન પાડીને પણ લઈ ગયા છે. અગાઉ મારી ઉપર જે લોકોએ બનાવ બન્યા છે, અગાઉ મારી ઉપર જે ફોન ચોરી ગયા હતા, પછી મને ધોરડાવ્યા હતા પોલીસ સ્ટેશનમાં. હું પોલીસ સ્ટેશન અંદર પણ હું દોડીને ભાગી ગયો હતો. પછી મારી મોબાઈલની અંદર જે મારી મોબાઈલ જે છે મારા ઘરમાંથી ચોરી ગયા બળજબરી ઉપર. એમાં મારી જે અંગત પળો હતી એ પણ મારી ડિટેલ એની પાસે છે. બ્લેકમેલ મેળવવાની કરવાની કોશિશ કરી છે મારી ઉપર. છતાંય આવું મારી ઉપર અનેક વસ્તુ બની છે. મારી ઘરે આવીને શરી બતાવેલી સાહેબ. બરોબર. અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે મારા ઘરવાળીને બે, ત્યારે બી મને પ્રેશર મળ્યું, ફરિયાદ કરીશું તારી ઉપર આમ થશે તેમ થશે. આવું પણ થયું. આજની તારીખની અંદર સાહેબ, આજની તારીખની અંદર પણ મને પ્રેશર એવા આવે છે કે જો ફરિયાદ દાખલ કરશો તો અમે તમારી પર આવું કરશું, ફરિયાદ ખોટી દાખલ કરશું, એવું પણ ચાલે છે અત્યારે. શું કે છો હાલ અત્યારે જે તમારી જમીન અત્યારે તમે વેચાણ દસ્તાવેજ કરી દીધો છે, હા, એ જમીન એ લોકોએ 2 વર્ષની બાંહેધરી પત્ર છે લખવા છતાં પણ બીજા થર્ડ પાર્ટીને વેચી દીધી. શું કે છો આમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ? કડક કાર્ય જો સાહેબ નહીં થાય તો અમને પોલીસ ઉપર ભરોસો છે અને ફરજો રાખશું જ. અમને ગીગડા પોલીસ સ્ટેશન ઉપર ભરોસો જ છે કે અમને ગીગડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે. ફરિયાદ દાખલ કરાવી દીધી છે. નતર અમે જોઈએ છે, રાહ જોઈએ છે. બાકી આવનાર દિવસે બાકી એસપી ઓફિસે અમે જઈશું, ત્યાં નહીં મળે હર્ષસંઘવી સાહેબ ગૃહમંત્રી પાસે જોઈ પણ અમે જઈશું, ત્યાં બી બેઠશું. બાકી અમને જમીન અમારી પરત આપી દે. અમારી પાસે કંઈ છે જ નહીં કોઈ વસ્તુ. અમારા છોકરાને ખાવા પણ કોઈ વસ્તુ અત્યારે છે નહીં અમારી પાસે. અને કદાચ અમને જો મરવું પડે તો પણ અમે મરવા તૈયાર છે. અમારી પાસે દવા છે, દવા અમે બધા આખું પરિવાર અમે દવા સુસાઇડ કરવા તૈયાર જ છે. તો વ્યાજના ચક્રવ્યૂહમાં આવા પરિવારો અનેકવાર આવતા હોય છે. શા કારણોથી આવતા હોય છે? કે ક્યાંક ને ક્યાંક મૂડીની જરૂરિયાત લોકોને પડતી હોય છે. મૂડી બેંકમાંથી લોન ના મળવાને કારણે કોઈ વ્યક્તિ દ્વારા પૈસા લેવામાં આવતા હોય છે. વ્યાજે જે પૈસા આપતા હોય છે વ્યાજખોરો એ કઈ રીતે આપતા હોય છે? કોઈને વચ્ચે રાખીને હાથ પેટે આપતા હોય છે, અથવા કોઈ પણ કોઈની વસ્તુ, મકાન છે, કોઈ સાધન છે, સોનાના દાગીના છે, એવું પણ કંઈ ગીરવે રાખી અને વ્યાજે પૈસા અને નાણાં આપતા હોય છે. ત્યારે વ્યાજ લેવા નિયમોને ઉલ્લંઘન કરી અને બમણું વ્યાજ
લેતા હોય છે ત્યારે 18 લાખ રૂપિયા હાથ પેટે લીધેલા હોય છે, કોઈને વચ્ચે રાખીને લીધેલા હોય છે. ત્યારબાદ 72,000 73,000 જેવું મહિને પોતે વ્યાજ પણ ભરતા હોય છે. ત્યારબાદ પણ અનેક રૂપિયાઓની માંગણી કરવી, તમારું વ્યાજ બંધ થઈ જશે, તમે અમને જમીનનો દસ્તાવેજ કરી આપો. જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવે છે. બાહેધરી પત્રક પણ એવું કંઈક લખવામાં આવે છે પરિવારના જણાવ્યા મુજબ કે બાહેધરી પત્રકમાં બોલી છે કે ભાઈ પૈસા જે નાણાં હાથ પેટે લીધેલા છે એ પૈસા જો પૂરા થઈ જાય અમે તમને પરત આપી દઈએ તો તમારે અમને જમીન પરત આપી દેવાની. પરંતુ એ જ જમીનને થર્ડ પાર્ટીને કોઈ વેચી નાખે છે, એ કેટલી હદે યોગ્ય છે? લોકોની આજીવિકા ખેતી માટે હોય છે. જો અત્યારે એમની પાસે ખેતર જ નહીં રહે, ખેતરની મજૂરી જ નહીં રહે તો એ કરશે શું? એમના બાળ બચ્ચાઓ, આ પરિવાર, એમનું ભરણ પોષણ કેમાંથી થશે? જો એમને ટિફિન લઈ અને દાડીએ જવાનો વારો આવશે. એટલે હાલ અત્યારે પરિવારને પોલીસ પ્રશાસક ઉપર વિશ્વાસ છે કે એ લોકો અમને ન્યાય અપાવશે. તો ખાસ કરી અને હર્ષ સંઘવી સાહેબ આપને અને ગીરગઢડા તાબાના પીઆઈ સાહેબને અને જે કોઈ અધિકારી તપાસમાં છે એને વિનંતી છે કે આવા વ્યાજખોરોને ડામશો નહીં, એને સપોર્ટ નહીં કરશો, પરંતુ આવા પરિવારને ન્યાય અપાવજો. હાલો લેતા આવો, કાગળિયા લેતા આવો.